અમરેલી જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને બાગાયતી તેમજ શાકભાજી વર્ગની ખેતી કરતા થયા છે। આજે એ ખેડૂતને મળશું કે જેઓએ શાકભાજીની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે। તો ચાલો મળીએ એ ખેડૂતને। મારું નામ રતિભાઈ માધુભાઈ વાઘાણી, ગામ ખડાજા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। કેવી ખેતી કરો તમે, આખી વાત કરો। આમ તો આ બાજણાનું રીંગણું કહેવાય, અને ઘણા વરિયાળી રીંગણું કહેવાય, અલગ અલગ એરિયા પ્રમાણે બધાના નામ હોય। હવે આનું વાવેતર કરવાનું ત્યારે વધારે પડતું દેશી ખાતરનો ઉપયોગ કરવો પડે, વધારે દેશી ખાતરના બેડ બનાવી ત્યાર પછી ઉપર મલ્ચિંગ કરી અને ડ્રીપ મૂકી મલ્ચિંગ કરી અને બને ત્યાં સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરવાનો, એવી રીતે કરીને ઉનાળામાં વાવેતર કરીએ। લગભગ એક વીઘે શરૂ થાય એટલે એક વીઘે અંદાજિત 180 થી 200 મણ જેવો ઉતારો આવે। ખેડૂત દેશી ખાતરનો બેડ બનાવી અને ત્યારબાદ આ રીંગણીનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે। મારે વાડી તો છે 35 વીઘા ખેતીની જમીન, બરોબર। પણ બીજું બધું મરચી વાવીએ, રીંગણી વાવીએ, ટમેટી કરીએ। પહેલા રીંગણાની વાત કરો, રીંગણાનું આ વર્ષે કેટલું ઉત્પાદન આવશે તમારે 4-6 મહિનાનું ટોટલ? રીંગણામાં સારું વ્યવસ્થિત જો વાતાવરણ સારું હોય ને એવું હોય તો તમે 4 મહિના રાખીએ તો મને 150 નો અંદાજ મૂકી દો, 600 મણ જેવું ઉત્પાદન તો આવે છે વીઘે। તમારે અત્યારે કેટલા વીઘા છે વાવેતર? અમારે કેટલા વીઘા વાવેતર છે રીંગણીનું? અત્યારે અમારે 3 વીઘાનું વાવેતર છે। એ સિવાય બીજું શું શું તમે વાવેતર કરો છો એની થોડી વાત કરો। મરચીમાં કેવું ઉત્પાદન મેળવો છો? ઉત્પાદન સારું આવે, 50 થી 60 મણ સુધી સૂકું મરચું 70 મણ સુધી ઉતરે। અને એ કેટલા વીઘાનું વાવેતર હોય છે? એ ગઈ સાલ 20 વીઘાનું હતું, 1000 મણ ઉપર થયું હતું। આ વર્ષે શું છે રીંગણાની માર્કેટ કેવી છે ને તમે ક્યાં વેચાણ કરો? માર્કેટ આ વર્ષે ઓછું હતું, ઉનાળામાં બહુ ગરમી પડી એટલે હવે અત્યારે માર્કેટ ઘણું સારું થઈ ગયું, 25-30 રૂપિયા જેવું માર્કેટ થઈ ગયું છે। ક્યાં તમે વેચાણ કરો મરચાં? રાજુલા, સાવરકુંડલા, અમરેલી। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી અને શાકભાજી વર્ગનું વાવેતર કરે છે। હાલ જેઓ પાસે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે। આમ તો 6 મહિનામાં 1700 મણથી વધુ રીંગણાનું ઉત્પાદન ખેડૂત મેળવી રહ્યા છે। તો સાથે જ ચોમાસાના સમય દરમિયાન ખેડૂત મરચીનું પણ વાવેતર કરે છે। તો સાથે જ અન્ય કારેલા તેમજ અન્ય શાકભાજી વર્ગનું વાવેતર કરે છે। કોબી, ફ્લાવરનું પણ વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે।